ઉત્તર ગુજરાતમાં પાણીની તંગી. ઉનાળાની શરૂઆત સાથે ખેડૂતોનો પોકાર. પાકના વાવેતર માટે પાણી આપો સરકાર. રણને અડીને આવેલો જિલ્લો એટલે કે બનાસકાંઠા. અહીં વર્ષોથી પાણીની વિકટ સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે, પરંતુ આ વખતે ખેડૂતોને આશા છે કે કેનાલ મારફતે તેમને પાણી મળશે, કારણ કે જિલ્લાની જીવાદોરી સમાન જળાશયો દાંડીવાડા અને સીપુ ડેમ આ વખતે છલકાઈ ગયા હતા, જેના કારણે ડેમમાં પાણી ભરપૂર છે. અને જો ખેડૂતોને પાણી મળે તો ઉનાળુ પાકનું હાલ વાવેતર થઈ શકે છે. એકદમ ગંભીર પરિસ્થિતિ છે, કોઈ પૂછવા જેવી વાત જ નથી. અમારે શું છે કે પેલા અમારા ધારાસભ્ય જે આવતા પાણીના જે પ્રવીણભાઈ માળી જે ઉભા રહ્યા હતા એ પાણીદાર ધારાસભ્ય તરીકે ગણાતા હતા, પણ પાણીદાર ધારાસભ્યનું કશું કોઈ વળ્યું નથી અને પાણીનું કોઈ પણ પ્રશ્નનું હલ થયું નથી. અમારે આ શિયાળાની ખેતી કરી છે બટાકા, હાલ નવી ખેતી કરવાની છે ઉનાળાની, એના માટે અમારે 1200 થી 1300 ફૂટના પાણી થઈ ગયા છે. એટલે સરકારને મારી એક રજૂઆત છે કે અમારે બાજુમાં કેનાલની નિયરની જરૂરિયાત છે. અને એક મુદ્દો બીજું કે અમારે પશુપાલન કેવી રીતે કરવું, આ એટલા બધા અંદર પાણી જતા રહ્યા છે કે એના માટે ઘાસચારો કેવી રીતે કરવો, આ મોંઘવારીમાં અમને કોઈ પોસાતું નથી. સરકારને એક રજૂઆત છે કે અમારા માટે પાણીની સુવિધા કરો. જિલ્લામાં ભૂગર્ભ જળ ગયા છે ઊંડા. 1000 થી 1300 ફૂટ ઊંડેથી મળે છે પાણી. જિલ્લાના ડીસા સહિતના સરહદી તાલુકામાં હાલ ભૂગર્ભ જળની સ્થિતિ ખૂબ ખરાબ છે, કારણ કે 1000 ફૂટથી પણ વધુ ઊંડેથી પાણી મળી રહ્યા છે અને તે પણ પીવાલાયક નથી હોતા. તો અત્યાર સુધી છેવાડાના લોકો સુધી પીવા અને ખેતી માટે નર્મદાના પાણી મળી રહ્યા છે. જોકે આ વખતે દાંડીવાડા જળાશયમાં ભરપૂર પાણી છે, પરંતુ સ્થિતિ એવી છે કે અનેક વિસ્તારોમાં કેનાલો જ નથી, જેથી પાણી પહોંચી શકે તેવી સ્થિતિ નથી. તેવામાં ખેડૂતોની માંગ છે કે સરકાર અમારા વિસ્તારો સુધી કેનાલો બનાવે, જેથી કરીને સિંચાઈના પાણીનો લાભ મળી શકે. મારી છે હવે 10 વીઘા જમીન મારા પોતાને છે, તો 5 વીઘા પીશે અને 5 વીઘા પડી રહેશે. એટલે હવે ગમે તેમ કરી અને સરકારે એનો મારે આજ 100 વીઘા જરૂર છે ફુવારાની, તો હાલ 40 ફુવારા ઉપાડે છે અને નેટ કરી ખેતી કરાશે. તો આ સરકાર પાણી માટે કોઈ વ્યવસ્થા કરે. યાવરપુરા ગામની અંદર મારાથી 1 કિલોમીટર કેનાલ દૂર આવેલી છે, પણ એ કેનાલ આગળ 10 કિલોમીટર સુધી બંધ હાલતનો તૂટેલી હાલતમાં પડી છે. તો જે સરકારને હાલ નવું કંઈક વિચારવું હોય તો વિચારે. બાકી જે કોંગ્રેસની સરકારની અંદર જે કેનાલ જે નહેર બનાવેલી છે એને તમે ચાલુ કરો અને ડેમને કેનાલ દ્વારા ભરવાનું કંઈક તમે એનું આયોજન કરો. બનાસકાંઠા જિલ્લામાં પાણીની સ્થિતિ વર્ષોથી વિકટ છે અને મોટાભાગના ખેડૂતો ખેતી છોડીને અન્ય વ્યવસાય તરફ વળ્યા છે, કારણ કે પાણી વગર ખેતી અશક્ય છે. પરંતુ જો સરકાર ઈચ્છે તો ફરી સૂકી ધરામાં લીલી હરિયાળી પથરાઈ શકે છે. ત્યારે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર નિર્જળ બની રહેલા વિસ્તાર માટે આગામી કોઈ પાણીદાર યોજના લાવે છે કે નહીં. રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા.